ગાંધીનગર જિલ્લાના રાંચરડા ગામે દક્ષિણ શૈલીના સૌપ્રથમ વિશિષ્ટ કલાકૃતિથી યુક્ત અનન્ય અને અજોડ સ્થાપત્ય એવા પાર્શ્વપ્રેમ જીનેશ્વર ધામ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા। 11 દિવસીય મહામંગલકારી મહોત્સવના 7મા દિવસે મુખ્યમંત્રીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં જઈ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા। દેરાસરથી મહોત્સવના સ્થળ મુખ્યમંત્રી ગુરુ ભગવંતો સાથે ચાલીને ગયા। શ્રી પાર્શ્વપ્રેમ 24 જીનેશ્વર ધામના પ્રીત પ્રેરક ગુરુ પ્રેમના આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય કુલચંદ્ર શ્રી સુરેશ્વરજી મહારાજ સાહેબે મુખ્યમંત્રીની રક્ષા સૂત્ર બાંધ્યું। દરેકના જીવનમાં પ્રેમ, દયા, આરાધના અને સિદ્ધિના ગુણો આત્મસાત થાય એવી પ્રાર્થના મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં કરી। મુખ્યમંત્રીએ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું। શ્રી મંગલ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીનું હાર, શ્રીફળ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રેમે પધારો પારસજી, અમે તમારા વારસજી નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી। શ્રી પાર્શ્વ પ્રેમ 24 જીનેશ્વર ધામના અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરનાર તીર્થ, ચંદ્રપુરી તીર્થ, રતનપુરી તીર્થ સમેત શિખરજી, ભીલપુર તીર્થ જેવા 120 તીર્થોની પ્રતિકૃતિનું નયનરમ્ય સર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તપાગચ્છાધિપતિ વિજય મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, રાજ્યશીશ્વરજી મહારાજ સાહેબ, ઉદય કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, શીલ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ, હેમચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, અભયસેના શ્રીશ્વરજી મહારાજ સાહેબ, શ્રીમદ વિત રાગય સુરેશ્વરજી અને મગરવાદા ગાદીપતિ પરમ પૂજ્ય વિજય સોમજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાય। ગુજરાતના અને ગુજરાત બહારથી આવેલ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।